નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 2 એટલે કે ભાગ 2નું ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. તો આ ચેપ્ટરની અંદર જે તમને માહિતી આપેલી છે એ આખી થિયરિકલ છે, એટલે આજે આપણે એની આખી થિયરિકલ માહિતી સમજવાની છે. તો સર્વપ્રથમ જોવા જઈએ તો કોઈ પણ હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો છે એ હંમેશા કોઈ પણ જે હિસાબી ચોપડાઓ તૈયાર કરવા, આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ અને હિસાબી ચોપડાઓ તૈયાર થતા હોય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે હિસાબી ચોપડા તૈયાર કરવાનું લક્ષ્ય માહિતી મેળવવાનું અને માહિતી પૂરી પાડવાનું છે. હિસાબી ચોપડામાં નોંધાયેલ માહિતી જ્યારે પૂરી પાડવામાં આવે ત્યારે તે જ અર્થઘટન જળવાઈ રહે તે જરૂરી છે. જો આપણે હિસાબો જોઈએ, ધંધાદારી હિસાબો લખીએ છીએ અને એનો અભ્યાસ અન્ય લોકો કરે છે, એના માટે બંનેનું અર્થઘટન એક થાય એ હિસાબોનું મહત્ત્વ હોય છે. તો આ અનેકવિધ હિસાબી વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે લેતી વખતે કેટલાક પાયાના મુદ્દાઓનો વિચાર જરૂરી બને છે. તો હિસાબોમાં એકરૂપતા માટે હિસાબો તૈયાર કરતી વખતે અમુક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ કે ધારણાઓનો શું કરવામાં આવે છે? ઉપયોગ. આવા સિદ્ધાંતો હિસાબી પદ્ધતિને સૈદ્ધાંતિક અને તાર્કિક પાયો પૂરો પાડે છે. તો ખાસ આ ચેપ્ટરની અંદર જે માહિતી અગત્યની છે એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો યાદ રાખવા જેવી બાબતો જે છે એના અંદર તમે જોશો તો સૌ પ્રથમ તમને એવું કહેવામાં આવ્યું છે કે ધંધો એ તેના માલિકથી અલગ અસ્તિત્વ ધરાવતું આર્થિક એકમ છે. આ ખ્યાલને લીધે પેઢી અને માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય છે. જો હંમેશા હિસાબો ધંધાના લખવાના હોય છે અને એ ધંધાનું કંઈક આપણે નામ આપેલું હોય છે, નિર્જીવ છે, પણ ધંધો અને એના માલિક બંને અલગ છે. એટલે ધંધાના હિસાબી ચોપડામાં માલિકનું અલગ ખાતું ખોલવામાં આવે છે, એટલે એને અલગ અસ્તિત્વ કહેવાય. દાખલા તરીકે મૂડી, ઉપાડ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, અંગત ઉપયોગ માટે લીધેલ માલ કે મિલકત જેવા જે વ્યવહારો છે એની આપણે હિસાબી ચોપડે નોંધ કરીએ છીએ. એ માલિક સાથે થયેલા વ્યવહારો કહેવાય. બીજી બાબત આપણે જોઈએ તો હિસાબોમાં બધા જ વ્યવહારોને નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યવહાર બને એનો હિસાબ આપણે નાણાં એટલે કે રૂપિયામાં લખીએ છીએ. જે વ્યવહારોને નાણાકીય માપમાં માપી ન શકાય તેવા વ્યવહારો હિસાબોમાં નોંધવામાં આવતા નથી, એને બિનઆર્થિક વ્યવહાર કહીએ છીએ. ત્યાર પછીની બાબત છે પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ ધંધાનું વિસર્જન થશે નહીં, એટલે કે ધંધો સતત ચાલુ રહેવાનો છે એમ માની અને આપણે હિસાબો લખતા હોઈએ છીએ. ધંધો હંમેશા ખૂબ લાંબો સમય ચાલવાનો છે. ત્યાર પછી બાબત આપણે જોઈએ તો એના અંદર હિસાબી સમયગાળાને હિસાબી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી સમયગાળાને શેના તરીકે? હિસાબી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે હિસાબી સમયગાળો 12 માસનો હોય છે. આપણે ક્યારેય 2-5 વર્ષના ભેગા હિસાબો નથી લખતા, દર વર્ષના લખીએ છીએ. અને આપણે એવું માનીએ છીએ કે ધંધો લાંબો સમય ચાલવાનો છે, એટલે 12 માસના સમયગાળા દરમિયાન આપણા ધંધામાં કેવી લેવડ દેવડ થઈ એના આધારે આપણે હિસાબો લખીએ છીએ. પછી દ્વિઅસરનો ખ્યાલ, એના મુજબ જોવા જઈએ તો દરેક હિસાબી વ્યવહારમાં 2 પાસા સંકળાયેલા હોય છે. એક લાભ લેનારનું પાસું હોય છે અને એક લાભ આપનાર પાસું હોય છે. તો દ્વિઅસર પર દ્વિનોંધી નામા પદ્ધતિનું આખું માળખું રચાયેલું છે. તો આપણે જોઈએ છીએ દરેક હિસાબી વ્યવહારની આપણે બેવડી અસર કરીએ છીએ. ત્યાર પછીનો જે ખ્યાલ છે એના મુજબ જોવા જઈએ
તો હેતુલક્ષિતાના ખ્યાલ મુજબ આ બધા હિસાબી પ્રણાલિકાઓના ખ્યાલ છે. હિસાબી માહિતીની ચકાસણી થઈ શકે તે માટે દસ્તાવેજી પુરાવા પણ જરૂરી છે. એના માટે શું જરૂરી છે? દસ્તાવેજી પુરાવા, એટલે કે દરેકનું બિલ દસ્તાવેજો છે એ આપણે રાખવા પડે છે. ઉપજનું સંપાદનના ખ્યાલ મુજબ જોવા જઈએ તો ઉપજ જે સમયમાં મળી હોય તે સમયમાં જ ઉપજનું સંપાદન થયું ગણાય. ચાલુ વર્ષ દરમિયાન આપણે જેટલું કાર્ય કર્યું તો એમાં જેટલી ઉપજ થઈ એ ચાલુ વર્ષની જેટલી હોય એ જ આ વર્ષમાં ગણાય. એના પછીના વર્ષની કદાચ એડવાન્સ મળી હોય તો આ વર્ષની ઉપજમાં ધ્યાનમાં લેવાશે નહીં. એટલે આપણે અગાઉથી મળેલ ઉપજ છે એને આપણે બાદ કરીએ છીએ. ત્યાર પછી જોવા જઈએ તો આપણને ઉપજ સામે ખર્ચ મેળવણીનો સિદ્ધાંત જે આપેલો છે એ મુજબ હિસાબી મુદત દરમિયાન થયેલ આવક સામે ખર્ચ નોંધાય છે. દર વર્ષે જેટલી આવક થાય એ જ વર્ષનો જેટલો ખર્ચ હોય એના આધારે નફો ખોટ શોધાય છે. અગાઉના વર્ષની આવકો મળી ગઈ હોય, અગાઉના વર્ષના ખર્ચા ચૂકવાઈ ગઈ, આ વર્ષમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. પૂર્ણ ઉલ્લેખના ખ્યાલ મુજબ નાણાકીય અહેવાલમાં મહત્ત્વની તમામ બાબતો દર્શાવવી જોઈએ કે તેથી સંબંધિત પક્ષકારો યોગ્ય નિર્ણય મેળવી શકે, મૂલ્યાંકન કરી શકે. જો પૂર્ણ ઉલ્લેખ એટલે કોઈ પણ બાબત છે એના આધારે વર્ષના અંતે જે નાણાકીય અહેવાલો તૈયાર થાય છે એના અંદર આપણે સંપૂર્ણ માહિતી દર્શાવવી જોઈએ, જેથી લખાયેલી હિસાબી માહિતીનું સારી રીતે અને સંપૂર્ણ મૂલ્યાંકન થઈ શકે. ત્યાર પછીનો ખ્યાલ છે મહત્વતાના ખ્યાલ મુજબ હિસાબી વર્ષ દરમિયાન આવકની ગણતરી કરતી વખતે નજીવી બાબતોની ઉપેક્ષા કરાય છે. જ્યારે આવક થતી હોય ત્યારે જે પૈસામાં ઘણી વખત અમુક રકમ આવતી હોય છે તો એ રકમ આપણે જવા દઈએ છીએ, એને ધ્યાનમાં લેતા નથી. એટલે નજીવી બાબતોની શું કરવામાં આવતી હોય છે? ઉપેક્ષા આવકની ગણતરીમાં, ખર્ચમાં નહીં. ત્યાર પછી આપણે જોવા જઈએ તો એક સૂત્રતા કે સંગતતાના ખ્યાલ મુજબ જે હિસાબો દર વર્ષે તૈયાર કરવાના હોય છે, એટલે કે કરવામાં આવે, તે નીતિ અને પદ્ધતિ સમાન રહેવી જોઈએ, જેથી અર્થપૂર્ણ સરખામણી થઈ શકે. એક સૂત્રતા જળવાવી જોઈએ. આ વર્ષે આવું અર્થઘટન કરીએ, બીજા વર્ષે અલગ કરીએ એવું નહીં. એટલે એક સૂત્રતા કે સંગતતાના ખ્યાલમાં આ માહિતી સમજવાની છે કે જે હિસાબો આપણે દર વર્ષે તૈયાર કરવામાં આવે છે તે નીતિ અને પદ્ધતિ કેવી રહેવી જોઈએ? સમાન. એમાં ફેરફાર થવો જોઈએ નહીં કે જેના કારણે અર્થપૂર્ણ સરખામણી થઈ શકે. ત્યાર પછીનો ખ્યાલ છે દૂરદર્શિતા કે ડહાપણ, યોગ્યતા કે રૂઢિચુસ્તતાના ખ્યાલ મુજબ સંભવિત નુકસાન કે ખોટ ધ્યાનમાં લેવાય, નફો નહીં. જો દૂરદર્શિતા કે ડહાપણ, યોગ્યતા કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ એવું બતાવે છે કે ધંધાની અંદર ભાવિ એટલે કે ભવિષ્યમાં કોઈ નુકસાન થવાની શક્યતા હોય તો એના માટે અત્યારથી આપણે કોઈ જોગવાઈ કરવી જોઈએ. પણ જો આવક કે નફો થવાની સંભાવના હોય તો એને ધ્યાનમાં લેવાની અત્યારે જરૂર નથી. એટલે ડહાપણ, યોગ્યતા કે રૂઢિચુસ્તપણું એવું કહે છે કે ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવાય, નફાને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ત્યાર પછીની બાબત જે છે એ જોવા જઈએ તો એના અંદર આપણને કહ્યું છે સમયોચિતાના સિદ્ધાંત કે ખ્યાલ મુજબ હિસાબી માહિતી તેના ઉપયોગ કરનારને સમયસર મળી રહેવી જોઈએ. ઘણા બધા પક્ષકારો હોય છે ધંધાની અંદર કે જેના અંદર તમે કોઈ પણ હિસાબો લખો છો તો ધંધા સાથે ઘણી બધી વ્યક્તિઓ સંકળાયેલી હોય છે. એ સંકળાયેલી વ્યક્તિઓ છે એને સમયસર આપણી હિસાબી માહિતી મળી રહેવી જોઈએ. જો સમયસર હિસાબી માહિતી ન મળે તો એ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય અર્થઘટન કરી શકતા નથી, નિર્ણય લઈ શકતા નથી. એટલે દરેક પક્ષકારને જે સમયોચિતાનો સિદ્ધાંત છે એ મુજબ
યોગ્ય સમયે માહિતી મળી રહેવી જોઈએ. પછી માળખું કે સારતત્વના ખ્યાલ મુજબ જોવા જઈએ તો કાયદાની દૃષ્ટિએ હિસાબોની રજૂઆત ચોક્કસ માળખામાં કે સ્વરૂપમાં કરવી જોઈએ. કોઈ પણ હિસાબો છે એની રજૂઆત છે ચોક્કસ માળખામાં થવી જોઈએ અથવા ચોક્કસ સ્વરૂપમાં થવી જોઈએ. બરાબર. એ માળખું કે સાર તત્વનો ખ્યાલ છે એ કાયદાની જોગવાઈ અનુસાર થવું જોઈએ કે જેના કારણે દરેક પક્ષકાર છે એને ચોકસાઈપૂર્વકની માહિતી સંપૂર્ણ રીતે મળી રહે. છેલ્લે જોવા જઈએ તો એક જ ઘટનાની નાણાકીય પત્રકોમાં રજૂઆત જુદી જુદી રીતે થઈ શકે છે. તેને હિસાબોમાં પ્રવૃત્તિઓમાં વિવિધતા કહે છે. ઘણી વખત એક જ ઘટના હોય એને નાણાકીય પત્રકોમાં જુદી જુદી રીતે તમે રજૂ કરો છો, તેને હિસાબોમાં પ્રવિધિઓમાં વિવિધતા કહે છે. તો ઘણી વખત આપણે આ રીતે પણ હિસાબો રજૂ કરતી વખતે આવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો આ બધી માહિતીઓ જે આપણે આજે જોઈ એ ફક્ત જુદા જુદા પ્રકારના ખ્યાલ હતા. તો એના અંદર અલગ અસ્તિત્વનો ખ્યાલ છે. બરાબર. એટલે ધંધોને માલિક અલગ છે. પછી બીજી બાબતોનો હતો નાણાકીય એકમનો ખ્યાલ, એટલે કોઈ પણ નાણાકીય બાબતો હિસાબી માહિતી નાણાંમાં રજૂ કરવામાં આવે છે. પછી પેઢીના સાતત્યનો ખ્યાલ હતો. ત્યાર પછી તમે જોશો તો આપણને જે કંઈ ખ્યાલ આપેલા છે એ ખ્યાલની અંદર હિસાબી સમયનો ખ્યાલ હોઈ શકે, દ્વિઅસરનો ખ્યાલ હોઈ શકે, હેતુલક્ષિતાનો ખ્યાલ હોઈ શકે, ઉપજના સંપાદનનો ખ્યાલ હોઈ શકે. આ બધું આપણે ઊંડાણપૂર્વક હજી સમજવાનું છે. આ તો ખાલી આટલી માહિતીઓ તમે યાદ રાખો તો એને લગતી માહિતીઓ અંદર આવશે. પછી ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત આવશે, પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ આવશે, મહત્વતાનો ખ્યાલ હશે, એક સૂત્રતા સંગતતાનો ખ્યાલ હશે, પછી દૂરદર્શિતા કે ડહાપણ યોગ્યતા કે રૂઢિચુસ્તપણાનો ખ્યાલ હશે. આ બધા ખ્યાલો જે છે. પછી સમયોચિતાનો ખ્યાલ હશે, માળખું કે સારતત્વનો ખ્યાલ હશે. બરાબર. તો આ બધી બાબતો છે એ જુદી જુદી પ્રણાલિકાઓ, અનુમાનો અને ધારણાઓ છે કે જે ધંધાકીય હિસાબો લખતી વખતે આપણે ધ્યાનમાં લેવું પડે છે. બરાબર. તો મિત્રો આજે આપણે ફક્ત આની થિયરિકલ થોડી રજૂઆત સમજ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ દરેક ખ્યાલને આપણે અલગ અલગ રીતે ઉદાહરણ સાથે જોઈશું.